નમસ્કાર. ભાજપ નેતાની ખુરશી ખતરામાં. મોદી સરકાર 3.0 ના મંત્રીમંડળના સતત બીજી વાર મનસુખ માંડવિયાને મંત્રીપદે તક આપવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર પ્રતિનિધિત્વના ભાગરૂપે માંડવિયાને મંત્રીપદ અપાયું છે, જેના કારણે રૂપાલાની બાદબાકી કરાઈ છે. ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં તો નડ્યું નહીં, પણ અન્ય રાજ્યોમાં ભાજપને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. આ કારણોસર પુરુષોત્તમ રૂપાલાને મંત્રીપદથી વંચિત રહેવું પડ્યું છે. મોદી સરકાર 3.0 ના મંત્રીમંડળના મનસુખ માંડવિયાનો સમાવેશ કરાયો છે. નરેન્દ્ર મોદીએ ફરી માંડવિયા પર ભરોસો મૂક્યો છે અને પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. પહેલીવાર એવું બન્યું છે કે પોરબંદરના કોઈ સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય. પોરબંદરના પહેલા સાંસદ એવા છે કે જે કેન્દ્રીય મંત્રી બન્યા છે. ક્ષત્રિય આંદોલનને લીધે ભાજપને ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. આ જોતા રૂપાલાને મંત્રીમંડળમાંથી પડતા મૂક્યા છે. પાટીદાર જ્ઞાતિની સાથે કોળી સમાજને પણ પ્રતિનિધિત્વ આપવાના ભાગરૂપે પહેલીવાર જ સાંસદ બનેલા નીમુબેન બાંભણિયાને મંત્રીપદ અપાયું છે. ટૂંકમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય આંદોલન જ નડ્યું છે. ધન્યવાદ. જય